નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, હું છું ભદ્રેશિયા પરવેજ અને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ ત્રિકોણ એટલે શું। ઘણા બધા મિત્રોને ત્રિકોણ વિશે થોડીક માહિતી હોતી નથી, હોય છે પણ પૂરતી માહિતી હોતી નથી। તો આજે આપણે ત્રિકોણ વિશે પૂરતી માહિતી લઈને આવ્યા છીએ। તો વિડીયોને શું તમારે કરવાનો છે, પૂરો જોવાનો છે, તો તમને જે પણ ત્રિકોણમાં વસ્તુઓ આવે છે એ એકદમ સરળ રીતે સમજાઈ જશે। તો ચાલો આપણે ત્રિકોણની શરૂઆત કરીએ છીએ। આજે આપણે ત્રિકોણમાં કેટલી વસ્તુ જોઈશું? સમબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ, ત્રિકોણની પરિમિતિ અને ત્રિકોણનું ક્ષેત્રફળ। આ પાંચ વસ્તુ જો તમને ત્રિકોણ વિશે ખબર પડી જાય તો ત્રિકોણ વિશે કોઈ પણ દાખલો હોય તો તમે એ દાખલો ગણી શકો છો। તો આપણે શરૂઆત કરીએ છીએ સમબાજુ ત્રિકોણથી। હવે તમને મિત્રો યાદ રાખો કે ત્રિકોણના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે। ત્રિકોણના કેટલા પ્રકાર? તો કે ત્રિકોણના 3 પ્રકાર। કયા કયા? તો કે સમબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ। આ ત્રિકોણના કેવા છે? 3 પ્રકાર છે। હજી આમાં પેટા પ્રકાર પણ છે, એ હજી આપણે આજ જોવાના નથી, આપણે અત્યારે આટલા પ્રકારને યાદ રાખવાના છે। હવે આપણે શું કરશું? ત્રિકોણના જે આ પેટા પ્રકાર છે એના વિશે આપણે જોઈ લઈશું। પહેલો આપણો પ્રકાર છે સમબાજુ ત્રિકોણ। કેવો પ્રકાર છે? તો સમબાજુ ત્રિકોણ। હવે સમબાજુ ત્રિકોણ એટલે શું એ તો તમને ખબર હોવી જોઈએ। આ તમે જો પેલા વાંચો એટલે તમને ખબર તો પડી જ જાય છે। સમ એટલે શું થાય? સરખું। સમ એટલે કે સરખું। બાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ એટલે કે સરખી બાજુ વાળો ત્રિકોણ। એટલે એનો મતલબ એટલે કે જેનો અર્થ શું થાય છે કે ત્રિકોણની બધી બાજુ આમાં કેવી હોય છે? સરખી હોય છે। આ રીતે આ ત્રિકોણની બધી બાજુ કેવી હોય છે? સરખી હોય છે। આમાં તમે જો, આમાં આપણે કોઈ નામ પણ આપી શકીએ। માની લો કે ત્રિકોણ ABC, બરોબર? ત્રિકોણને દર્શાવવા માટે તમે આવી રીતે નિશાનીનો ઉપયોગ કરી શકો। ત્રિકોણ ABC, ત્રિકોણ ABC, આને તમે આવી રીતે પણ દર્શાવી શકો છો। હવે માની લો કે આમાં આ એક 6 હોય તો આ પણ 6 જ હોય અને આ પણ 6 જ હોય। દરેક બાજુ આમાં કેવી હોય? સમબાજુ ત્રિકોણમાં સરખી હોય। એને તરીકે શું કહેવામાં આવે છે? તેને સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે। તો આ તો આપણી પાસે સમબાજુ ત્રિકોણ। બીજો ત્રિકોણનો પ્રકાર છે કાટકોણ ત્રિકોણ। કયો? કાટકોણ ત્રિકોણ। આપણી પાસે શું છે? બીજો પ્રકાર છે। હવે તમારે શું યાદ રાખવાનું? શબ્દ પકડી લો, શબ્દ ઉપરથી જ તમને ત્રિકોણની માહિતી મળી જશે। અહીં જો કાટકોણ એટલે તમને ખબર પડી જાય કે કાટકોણ હશે તો આમાં યાદ રાખવાનું શું થાય છે કે એક ખૂણો કાટખૂણો હશે। તો એક ત્રિકોણ દોરું, માની લો કે આવી રીતે, તો આ જે ખૂણો હોય આ એક ખૂણો શું હશે? કાટખૂણો હશે। આને આપણે નામ આપીએ કે ABC। તમે કોઈ પણ નામ આપી શકો છો, બરોબર? એનો કોઈ એવો નિયમ નથી। હવે તમારે જે પણ દાખલામાં જે નામ હોય તેમાં તો તમારે તે જ રાખવાના છે। હવે માની લો કે અહીંયા એક બાજુ હોય 5, અહીંયા 12 હોય અને આ એક બાજુ છે 13, તો આ કયો ત્રિકોણ છે? આપણી પાસે કાટકોણ ત્રિકોણ છે। આમાં તમારે શું એક વસ્તુ યાદ રાખવાની રહેશે કે એક ખૂણો કેવો હોય છે? કાટખૂણો હોય છે। સમબાજુ ત્રિકોણમાં બધી બાજુ સરખી હોય છે, કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કેવો હોય છે? તો કે કાટખૂણો હોય છે। અને હવે આપણે જોવાનો છે ત્રીજો ત્રિકોણ। ત્રીજા ત્રિકોણનું નામ શું છે? એમાં શું યાદ રાખવાનું છે? વિષમ બાજુ ત્રિકોણ। શું? વિષમ બાજુ ત્રિકોણ। તો આ ત્રિકોણનું નામ શું છે? વિષમ। હવે મેં તમને શું કહ્યું કે જે પણ માહિતી હોય તે માહિતી તમારે જે આપણે ત્રિકોણનું નામ છે એ નામ ઉપરથી ત્રિકોણનો પ્રકાર તમને અલગ યાદ રાખતા આવડી જશે। અહીંયા જો તમને શું નામ છે? વિષમ। વિષમ એટલે શું થાય? અલગ અલગ। તો જે ત્રિકોણમાં બધી બાજુ કેવી હોય? અલગ અલગ હોય, એક પણ બાજુ સરખી ન હોય તે બાજુ વાળા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે। માની લો કે હું એક ત્રિકોણ દોરું આવી રીતે, આ મેં એક ત્રિકોણ દોર્યો છે, આ બાજુનું માપ 8 છે, આનું 10 છે અને આનું 6 છે। તો આ ત્રિકોણને તમે શું નામ આપી શકો? ગમે નામ આપી દો, PQR। તો ત્રિકોણ PQR કેવો ત્રિકોણ થઈ જાય? વિષમ બાજુ ત્રિકોણ થઈ જાય છે। કેમ? કારણ કે વિષમ બાજુ ત્રિકોણમાં દરેક બાજુ કેવી હોય છે? અલગ અલગ હોય છે। તો આજે આપણે કેટલા નિયમ જોયા? 3 ત્રિકોણ જોયા। સમબાજુ ત્રિકોણમાં શું હોય છે? તો સમબાજુ ત્રિકોણમાં દરેક
જે બાજુ હોય છે કેવી હોય છે? એક સરખી હોય છે. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 અંશનો હોય છે અને વિષમ બાજુ ત્રિકોણમાં શું હોય છે? તો વિષમ બાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ અલગ અલગ હોય છે. હવે આપણે શું જોવાનું છે? પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ શું છે? હવે મેં તમને આગળનો જો મારો વિડીયો જોયો હોય તો મેં તમને એમાં કહ્યું હતું પરિમિતિ એટલે શું? તો પરિમિતિ એટલે દરેક બાજુનો સરવાળો. આમાં કઈ અલગ સૂત્ર નથી. ત્રિકોણની પરિમિતિનું કઈ સૂત્ર એવું નથી ખાસ, પરંતુ તમે તમારી રીતે સૂત્ર બનાવી શકો. કઈ રીતે? માની લો કે મારે સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધવી છે, તો તમે શું લખશું? સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર શું થાય? તો આપણી પાસે ત્રિકોણ કયો છે? ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસી બરાબર. હવે મેં તમને શું કીધું? પરિમિતિ એટલે શું? દરેક બાજુનો સરવાળો. તો આપણી પાસે કેટલી બાજુ છે? 3 બાજુ છે. તો આને આમ લખાય, પેલી બાજુ લઈ લેવી AB વત્તા BC વત્તા AC બરોબર. ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો એટલે શું થાય? પરિમિતિ થાય. દરેક બાજુ કો કે ત્રણેય બાજુ કો, કારણ કે ત્રિકોણની કેટલી બાજુ હોય? 3 બાજુ હોય. 3 બાજુ હોય એટલા માટે એને શું કહેવામાં આવે છે? ત્રિકોણ કહેવામાં આવે છે. આગળ AB આપણી પાસે કેટલા છે? 6 છે. BC 6 છે. AC પણ 6 જ છે. હવે જો 6 ને 6 12, 12 ને 6 કેટલા થાય? 18. તો ત્રિકોણની પરિમિતિ શું મળે? 18 મળે. જો તમને વિષમ બાજુનું કહે તો તમે શું કરશો? ત્રિકોણ PQR બરાબર ત્રણેય બાજુનો સરવાળો. PQ વત્તા QR વત્તા PR બરોબર. ત્રણેય બાજુનો સરવાળો તમે કરશો. PQ એટલે કેટલા છે? 8 છે. QR એટલે 10 અને PR બરાબર કેટલા છે? 6 છે. 8 ને 10 કેટલા થાય? 18 ને 6 24. તો પરિમિતિ તમને શું મળે? 24 મળે. આ રીતે તમે કોઈ પણ દાખલો ગણી શકો છો. હવે આનું આવે છે આની પરિમિતિ, જે આપણી પાસે શું છે? કાટકોણ ત્રિકોણ છે. તો આમાં પણ પરિમિતિ તો એ જ વસ્તુ રહેવાની છે, ત્રણેય બાજુનો સરવાળો. આ વસ્તુ તમારે યાદ રાખવાની, અથવા તો દરેક બાજુનો સરવાળો. આ તો ખાલી ત્રિકોણ છે. ચતુષ્કોણ હોય તો તમે એ વસ્તુ વાપરી શકો છો ડાયરેક્ટ તમે દાખલો ગણવા માટે. આ કાટકોણ ત્રિકોણ છે તો તમે કાટકોણ ત્રિકોણ ABC માટે પરિમિતિ સૂત્ર શું તમે બનાવી શકો? AB વત્તા BC વત્તા AC. AB એટલે 12 વત્તા 5 વત્તા 13. 12 ને 13 કેટલા થાય? 25 ને 5 30. તો આ રીતે ત્રિકોણનો ભલે તમને કોઈ પણ દાખલો ભલે કેમ ન પૂછે, તમે આ સૂત્ર જે મેં કહ્યું એ રીતે પણ દાખલો તમે બનાવીને ગણી શકો છો. તો હવે આપણે જોઈ પરિમિતિ. શું આપણે જોયું આજે? સમબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, વિષમ બાજુ અને ત્રિકોણની પરિમિતિ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના સૂત્ર શું છે એ હવે આપણે જોઈશું. તો હવે આપણે જોઈશું ત્રિકોણનું ક્ષેત્રફળ. જો તમે અહીં જોઈ શકો છો કે મેં શું લખ્યું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે તમને એક પ્રશ્ન તો થવો જોઈએ. અહીં ત્રણેય ત્રિકોણ કેવા છે? અલગ અલગ છે. આ ત્રિકોણ છે તમારી પાસે સમબાજુ, આ તમારી પાસે છે કાટકોણ અને આ ત્રિકોણ છે વિષમ બાજુ. તો તમને એવું લાગતું હશે કે આમાં જે સૂત્ર આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું દરેકમાં એક જ છે. નહીં મિત્રો, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર દરેકમાં અલગ અલગ છે. જો અહીં તમે મિસ્ટેક કરશો તો ક્ષેત્રફળ તમને સાચું મળશે નહીં. બરોબર? ભૂલ થવાની સંભાવના 100% રહેલી છે. તો શું કરવું? તો હું તમને કહેવાનો છું કે કયા ત્રિકોણમાં કયું સૂત્ર વપરાય.